હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ તાજી લીલી મેથી અને જુવારના લોટની એકદમ નવી રેસીપી, જે ડાયાબિટીસ પેશન્ટ અને વેટ લોસ કરતા લોકો પણ પેટ ભરીને ખાઈ શકશે. સૌથી પહેલાં આપણે મેથીના પાન આ રીતે અલગ કરી લેશું. તો અહીં મેં આ રીતે એક મોટા કપ ભરાય એટલા મેથીના પાન લઈ લીધા છે. હવે એક વાસણમાં તેલ ગરમ કરવા રાખી દેશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જીરું અને 5 ચમચી હિંગ ઉમેરશું. 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું અને તેને પણ તેલમાં 1 મિનિટ સુધી સાંતળી લેશું. બધી વસ્તુ તેલમાં એકદમ સરસ સંતળાઈ જાય ત્યાં સુધી તેને થવા દેશું. ત્યાર પછી મેથીના પાનને પાણીથી ધોઈ અને ઉમેરી દેશું. અહીં તમને જેટલી પણ મેથી વધારે પસંદ હોય એટલી તમે લઈ શકો છો. હું આજે 1 કપ લોટનો ઉપયોગ કરવાની છું, તો મેં 1 કપ જેટલી મેથી લીધેલી છે. મેથીને પણ થોડી વાર માટે તેલમાં સાંતળી લેશું. તેમાં અડધી ચમચી જેટલું મીઠું, ચપટી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દેશું. 1 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી બધી વસ્તુને મિક્સ કરી દેશું અને ધીમા તાપ ઉપર ફરી પાછું અડધી મિનિટ સુધી તેને સાંતળાવા દેશું. અડધી મિનિટમાં બધા મસાલા એક સરખા સંતળાઈ જશે. ભાજીમાંથી આ રીતે હવે તેલ છૂટું પડવા લાગ્યું છે. તો આ સમયે આપણે 1 વાટકો ભરી અને તેમાં પાણી ઉમેરશું. ચમચાથી હલાવી અને પાણીને ઉકળવા દેશું. પાણી એકદમ સરસ ઉકળી જાય ત્યાર પછી એ જ વાટકાના માપથી 1 વાટકો ભરી અને અહીં આપણે જુવારનો લોટ લેવાનો છે. થોડો થોડો લોટ આ રીતે ઉકળતા આંધણમાં ઉમેરતું જવાનું અને વેલણથી તેને હલાવતું જવાનું. અહીં આપણે લોટ અને પાણીનું ખાસ ધ્યાન રાખવાનું છે. જેટલું પાણી લીધું હોય સામે એટલો જ લોટ ઉમેરવાનો છે. બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી વેલણથી તેને હલાવતા રહેશું અને ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી દીધી છે. લોટ ઉમેરતી સમયે ગેસને એકદમ ધીમો રાખવાનો છે અને ધીમા તાપ ઉપર અડધી મિનિટ સુધી આ રીતે તેને હલાવતા રહેશું. હવે ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ સુધી લોટને ચડવા દેશું. 1 મિનિટ પછી ફરી પાછું આપણે તેમાં વેલણ ફેરવી લેશું. આ રીતે તેને 1 મિનિટ સુધી ઢાંકીને ચડવા દેવાથી આપણો જુવારનો લોટ છે તે એકદમ સરસ બફાઈ જશે અને ત્યાર પછી ઢાંકણ ઢાંકી અને ગેસ બંધ કરી દેશું અને 5 મિનિટ સુધી ગેસ ઉપર તેને આમનામ રહેવા દેશું. 5 મિનિટ પછી આપણે તેને એક વાસણમાં કાઢી લેશું અને પંખા નીચે આ લોટને થોડો ઠંડો કરી લેવાનો. એકદમ સરસ લોટ ઠંડો થઈ જાય ત્યાં સુધી આપણે હવે રાહ જોશું. 5 મિનિટ પછી લોટ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે. તો લોટને હાથેથી આ રીતે ભેગો કરી અને મસળી લેશું. આ રીતે જુવારના લોટનું ખીચું બનાવશું એટલે તેમાં થોડું બાઇન્ડિંગ આવી જશે અને પછી આપણે આ નાસ્તાને વણી શકશું. હવે બધો લોટ હાથેથી આપણે રોટલીનો લોટ બાંધતા હોય એ રીતે ભેગો કરી લેવાનો. તો ખૂબ જ સહેલાઈથી હવે લોટ આપણો ભેગો થઈ જશે. જુવારના લોટમાં આમ તો કોઈ પણ જાતનો વક હોતો નથી, પરંતુ આ રીતે આપણે તેનું ખીચું બનાવી અને પછી રેસીપી બનાવીએ તો ખૂબ જ સરળતાથી આપણે તેની વાનગી બનાવી શકીએ છીએ. હવે તમે જોઈ શકશો બધો જ લોટ આ રીતે ભેગો થઈ ગયો છે. તો 2 હાથેથી આ રીતે 1 મિનિટ સુધી લોટને મસળી લેશું અને ત્યાર પછી તેમાંથી આપણે થોડો લોટ હાથમાં લઈ અને તેનો લુવો વાળી તૈયાર કરી લેશું. જુવારના લોટને તમને વણવો ન ફાવતો હોય તો તમે વણ્યા વગર પણ તેમાંથી નાસ્તો બનાવી તૈયાર કરી શકો છો. આ રીતે એક લુવો હાથમાં લઈ લેવાનો અને ત્યાર પછી આપણે તેને પાટલા ઉપર રાખી અને થોડો પીટી લેશું. આ રીતે લોટને મસળી લેવાથી લોટ થોડો સ્મૂથ થઈ જશે અને હવે આપણે પાટલાની ઉપર એક પ્લાસ્ટિક શીટ રાખી દેશું અને તૈયાર કરેલા લુવાને પાટલાની ઉપર રાખી દેવાનું. હાથેથી આ રીતે ગોળ ગોળ તેને શેપ આપી દેવાનું અને ત્યાર પછી પ્લાસ્ટિક શીટને ફરી પાછી આપણે ઉપરથી ઢાંકી દેવાની અને હવે આપણે કોઈ પણ એક થાળી અથવા પ્લેટ લઈ લેવાની અને તેની મદદથી પાછળના ભાગથી આ રીતે દબાવી અને આપણે નાસ્તો બનાવી તૈયાર કરી લેશું. જુવારના લોટમાંથી તમે જો રોટલી, ભાખરી કે થેપલા કોઈ પણ વસ્તુ બનાવો તો તે ફાટી જતી હોય છે. તો તમને વણવું ન ફાવે તો આ રીતે પ્લેટની મદદથી પણ તમે તૈયાર કરી શકો છો. આ રીતે તમે પ્લેટની મદદથી તમારે જેટલી પણ મોટી સાઇઝનો નાસ્તો તૈયાર કરવો હોય એટલી મોટી સાઇઝનો અને એકદમ સરસ પાતળો એવો નાસ્તો બનીને તૈયાર થઈ શકે છે. હવે આપણે પ્લાસ્ટિક શીટને હટાડી લેશું અને તમે જોઈ શકશો એકદમ સરસ પાતળો એવો આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે.
આને તમે ભાખરી પણ કહી શકો છો અને થેપલા પણ કહી શકો છો. જો તમે જુવારના લોટની રોટલી બનાવતા હોય તો તમને આ રીતે વણીને પણ ફાવશે. તો સૌથી પહેલાં પાટલા ઉપર થોડો કોરો લોટ છાંટી દેવાનો અને તેની ઉપર લુવો રાખી અને એકદમ હળવા હાથે વણીને તૈયાર કરી લેશું. આપણે જે રીતે પાપડ વણતા હોય એ જ રીતે તેને વણવાનું છે. પાટલાને આ રીતે ચારે બાજુ ફેરવતું જવાનું. જુવારનો લોટ છે તો બધી બાજુથી તે ફાટી જાય છે. હાથેથી આ રીતે આપણે તેને શેપ આપતું જવાનું. જો તમારે અહીં જુવારના થેપલા બનાવીને તૈયાર કરવા હોય તો એકદમ સરસ પાતળું વણવાનું અને ભાખરી બનાવીને તૈયાર કરવી હોય તો થોડું જાડું રાખવાનું. આ એક જ લોટમાંથી તમે ભાખરી કે થેપલા કંઈ પણ તૈયાર કરી શકો છો. હવે આપણે આ રીતનો એક કાંઠા વગરનો વાટકો હોય તેવો લઈ લેવાનો અને તેની મદદથી આપણે આ રીતે લુવા ઉપર રાખી અને ગોળ ગોળ શેપ આપી દેશું. તો એકદમ સરસ પાતળું એવું આપણું થેપલું બનીને તૈયાર થઈ જશે. તેની કિનારીઓને અલગ કરી દેવાની. તો તમે જોઈ શકશો આ રીતે એકદમ પાતળું પણ નહીં અને વધારે જાડું પણ નહીં તેવું આપણે થેપલું બનાવી તૈયાર કરેલું છે. અને જો તમને વધારે જાડું લાગે તો વેલણની મદદથી 1 થી 2 વખત હળવા હાથે આ રીતે તેમાં વેલણ ફેરવી દેવાનું. હવે એક એક કરી અને બધા થેપલાને આપણે આ રીતે તૈયાર કરી લેશું. જો તમારે ભાખરી બનાવવી હોય તો આ સમયે તેમાં છરીથી થોડા કટ લગાવી દેવાના જેથી કરી અને ભાખરી ફૂલે નહીં. તો હવે 3 થી 4 આ રીતે મેં વણી અને તૈયાર કરી લીધા છે. આ બાજુ ગેસ ઉપર મેં તવો તપવા પહેલાં જ રાખી દીધો હતો. તો એક એક કરી અને તવા ઉપર આપણે ભાખરી અથવા થેપલાને શેકી લેશું. 1 મિનિટ સુધી તેને થવા દેવાનું. ત્યાર પછી તવીથાની મદદથી ફેરવી લેશું. 1 મિનિટ સુધી બંને બાજુ તેને કાચા પાકું એવું ચડવા દેશું. બંને બાજુ કાચા પાકું ચડી જાય ત્યાર પછી આપણે તેમાં થોડું ઘી લગાવશું. અહીં તમે શેકતી સમયે ઘી અથવા તેલ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. મેં આજે ઘી લીધેલું છે. આ રીતે ઘી લગાવીને તૈયાર કરશો તો આ નાસ્તાનો સ્વાદ એકદમ સરસ ક્રિસ્પી ભાખરી જેવો લાગશે. તમે તેલનો ઉપયોગ કરશો તો તમને તેમાં મેથીના થેપલાનો સ્વાદ આવશે. તો ફ્રેન્ડ્સ, નાના મોટા સૌ કોઈને ભાવે તેવો આ હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થાય છે. બંને બાજુ આ રીતે એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને થવા દેશું. આ બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય છે અને ડાયાબિટીસ લોકો પણ પેટ ભરીને ખાઈ શકે છે. અને જે લોકોને જુવાર નહીં ભાવતી હોય તેને ખબર પણ નહીં પડે કે આપણે આ જુવારના લોટમાંથી તૈયાર કરેલો છે. સેમ બધી જ ભાખરીને એ જ રીતે આપણે તૈયાર કરી લેશું. બંને બાજુ પહેલાં કાચી પાકી એવી ચડવા દેવાની અને ત્યાર પછી બંને બાજુ અડધી ચમચી જેટલું ઘી ઉમેરી અને તેને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી થવા દેશું. ગેસને એકદમ ધીમો રાખવાનો જેથી કરી અને આપણી ભાખરી વચ્ચેથી કાચી ન રહે. મેં આ રીતે થોડી જાડી વણી અને ભાખરી જેવો તેને શેપ આપેલો છે. બધા જ નાસ્તાને આપણે આ જ રીતે તૈયાર કરી લીધેલો છે. ફ્રેન્ડ્સ, આજની રેસીપી પૂરી જોયા પછી તમને જરા પણ પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ તૈયાર કરેલા નાસ્તાને તમે 2 થી 3 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો ક્યાંય બહાર ગામ જવાનું થાય તો પણ તમે સાથે લઈ જઈ શકો છો. એકદમ સરસ બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચો રૂ જેવો તેવો આપણો નાસ્તો તૈયાર થાય છે. અને તમે સવારે ચા સાથે કે રાતે ડિનરમાં બનાવો તો દહીં સાથે સર્વ કરી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.